બહુ આનંદ આવી ગયો હો આજ તો. ના હું એ બતાવું છું હા સો ગાઈસ તમે જોઈ શકો છો કે અત્યારે અમારા ફેમિલીમાં ખુશીનો દિવસ છે. તમે જુઓ મમ્મી આરતી અને કંકુ ચોખા તૈયાર કર્યા છે. ઉષાએ હાર બનાવી ફૂલનો કમ્પ્લીટ તૈયાર રાખ્યો છે અને કૈલાસ છૂટો ફૂલ રાખી અને તૈયાર છે. અને મધુભાઈએ ફૂલોનો ગજરો પણ તૈયાર કર્યો છે. ગાઈસ તમે જુઓ તો બહુ ખુશીનો દિવસ છે. ગાઈસ અત્યારે તમને જણાવી દઉં કે ચમ ખુશીનો દિવસ છે. બહુ મજા છે. ખુશીનો દિવસ છે ને તાર સો ગાઈસ તમે જો બધાના ચહેરા પર સ્મિત છે. અત્યારે મજા આવે એવો દિવસ છે અને તમને જણાવું કે શા માટે ખુશી છે આટલી બધી. કેટલો આનંદ છે મમ્મી તમને? એવું ગાઈસ ફાઇનલી તમને જણાવી દઉં કે અત્યારે શેનો ખુશીનો દિવસ છે. તો અમારે મમ્મી કહે છે મમ્મી ચમ ખુશીનો દિવસ છે અત્યારે કહો. ખુશીનો દિવસ છે આજ બહુ. ગાઈસ ફાઇનલી તૈયારી થઈ ગઈ છે હવે અને મહેમાન હવે આવવાની તૈયારીમાં જ છે. આવી ગયા છે અને જો આ બધો હવે આરતી અને બધું કમ્પ્લીટ લઈને તૈયાર છે. હવે મહેમાન આવે છે તો ચલો હવે ખુશીનો દિવસ છે અમારા માટે બહુ. સો ગાઈસ જો ફાઇનલ સો ગાઈસ ફાઇનલી બાટલો ગેસનો બાટલાની રાહ જોઈ રહ્યા હતા. મહેમાન આવી ગયા સો ગાઈસ મમ્મી વધાવે છે ગેસના બાટલાને. 15-20 દાડે લાકડા ને હેરાન થતા હતા. હવે બાટલો આવી ગયો હોય અને ચૂલાના ખાવા મસ્ત મેઠું લાગતું હતું પણ થતું હતું શું ખબર હાથ કાળા થતા હતા તપેલા ઘસી ઘસીને હાથે કાળા થઈ ગયા અમારા મહેમાન જોઈને તો અમે ખુશ થઈ ગયા. બહુ આનંદ આવી ગયો હો આજ તો. ના હું એ બતાવું છું મને બતાવો તો પેલા વધાવો તમને શાંતિ થાય તમને હવે. અમને જેટલો આનંદ છે એમ કે સો ગાઈસ કૈલાસ વધાવે છે. હવે તમે જુઓ ગેસનો બાટલો. આજ 20 દિવસથી બાટલો જ ભાળ્યો છે ને કે અમને તો આજ આનંદ બહુ આવી ગયો. બહુ ખુશી એમ કે 20 દાડાની વધારે 20 દાડાની વધારે થઈ ગયા છે. આ મૂકું બાટલા નાનો ગજરો મૂકું તો બાટલા ને મધુભાઈ તમે મૂકવા બાટલા ના આવે દરરોજ આવતા થાય 3-4 મહિના સુધી થઈને થાલો ના થતો હો બાટલા. 20-25 દિવસ પછી અમારા ઘરે બાટલો આવ્યો હતો. હવે ગેસ ઉપર ખાવા થશે એ શાક નહીં થાય એકલી ચા થશે જેમ કે બાટલો ફરીથી થઈ રહ્યો તો પછી હવે ના થઈ રહ્યો આપણે બાટલો વધાર્યો છે ના થઈ રહ્યો આપણે 5 મહિના બાટલો ચાલુ રહે. સો ગાઈસ હવે ચલો લગાવી દો આપણે ગાય બાટલાને. પકડી રહો લગાવી પકડો આસ્તા આસ્તા પકડજો. અત્યારે તો મોન છે એનું ભાઈનો. વાગે નહીં આ તો બાટલા હાર સોરી હાર રાખો તો કે પકડો. આ ફૂલ વેરું બાટલાનું મોન છે. હવે બાટલાનું મોન સડ્યું ઘણું. બરાબર બાટલા તો રાખો બીજા પથ્થર ગુનો થઈ જતો. આ 20 દિવસ સો ગાઈસ તમે જો હવે લગાવવું છે. બડી લાઈટર તો તૈયાર છે. મમ્મી તો સગડી ને મેં રેગ્યુલેટર લગાવી દીધું હા. હવે બાટલો ગેસ ચાલુ કરું જો જોમ થઈ ગયું છે. ઘણા દાડે બંધ થયું એટલે હા ગેસ ચાલુ છે. બે સારું કર્યું તો બે સારું કર્યું. ભાઈ હવે ગેસ હવે ગેસ બંધ કરી દો. ગેસ પછી કાઢવું પડે છે બસ. તો ચલો ગાઈસ ફાઇનલી 20-25 દિવસ પછી મારા ઘરે ગેસનો બાટલો આવ્યો છે તો બહુ ખુશીનો દિવસ છે અત્યારે. તો
ચલો ગાઈસ તમે જોવો આ ફેમિલી પાર્ટી અત્યારે શું બનાવે છે, શું કરો છો મમ્મી યાર? તો ભાજી બનાવવાની, ભાજી ખાવાની મજા આવે. ભાજી ખાઈએ તો આપણે થઈએ તાજા. એવું જો આ તો ચેવડો ચેવડો હોય. બનાવશો કોણ? મમ્મી મમ્મી નાખી મસ્ત બને. ઈ મસ્ત બનાવે. જૂના જમાનાના ખરા ને એટલે બધું આ બધું બનાવેલું હોય. પેલા આ સબમ જા ઓય ઓય કોમ છે બે દોરાવાની. પૂરીનો પાડો મરી ગયો ને બધું તો નહીં ખાતું. આ તમારા બાલું બધાને હંગા ટંગા જવા. હા તો તેમાં કહું હેડો પગ પકડવો પડશે ને. કોઈ હાથ પકડે, કોઈ કોણ પકડે, માથું પકડે. પાડો મરી ગયો હવે પૂરીનો. સો ગાઈસ તમે જો આ પૂરીનું પાડું મરી ગયું છે. દુવા હાલતી નહીં તો બધી ઉપર છે પણ દુવા હાલતી નહીં. આટલું દોઈ દુકા ખેંચ્યા થોડા. 4 જણા ઉપર. સો મિત્રો પાડા મરી જાય એટલે આવો રે તમે જો 2-3 દાડા કમ્પ્લીટ હેરાન કરશે, પછી ઠાય પડશે પણ એટલા ઘડી હેરાન કરશે. તો આપણે હવે એમ કરો બીજું પાડું લઈને ધોરાવાર શું કરો છો. સો ગાઈઝ આપણે હવે જુઓ પેલી બીજી ભેંસ છે અમારી, એનું પાડું લાવી આ નવાના લગાડે ધવરાવા જો ઊભી રહેતી નકર પછી. સો ગાઈઝ જુઓ તમે આ બીજી ભેંસનું પાડું હંતાડીને લાવ્યું છે. હવે ખબર ના પડે એને. હા 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 શું ગાઈસ તમે જોવો આ બીજી ભેંસનું પાડું વળગાડ્યું છે ભૂરીને અને ઉષા પગે દોડું બધું ઊભી છે અને મમ્મી હોટલ ઊભી છે. હા અને દાદા હા. સો ગાઈસ આ કેસ સક્સેસફુલ થવા નથી તો હવે આપણે કોઈ બીજો ઉપાય કરવો પડશે પણ ગમે એમ કોઈને ઠાય પાડવી પડશે. શું કહેવું સાચી વાત છે ને? કૃષ્ણ ભગવાન ઘોડી બેઠા છે ને. સો ગાઈસ તમે જો અત્યારે ડુંગળી લાવી છે 20 મણ જેવી ઘરે ખાવા માટે. તો આપણે ખટા ઉતારી દો હવે. ફાઇનલી મમ્મીએ એની ભેંસ દોવાની શરૂઆત કરી નાખી છે અને આપણે આજે ચા પીધી નહીં સવારની કાલની લગભગ. તો મસ્ત ચા બનાવી દઈએ તારે. એ ચા બનાવી હે ઠેલીને દૂધની ચા પી જેવું આમ બધું મજા નહીં આવતી. તો ચલો ગાઈસ હવે આપણે હવે ચા પી લઈએ. શક્કરીએ પડ્યા જો કાલે બાફશું વહેલા નાસ્તામાં. એ ભોલા આ મકાન ખાઈ રે. તો ચલો ગાઈસ ફાઇનલી હવે બધા ફેમિલી ખાવા બેસી ગયા છે. તો તમે જો અત્યારે તમને બતાવી એમ સબ્જી બનાવી છે ભાજી. મને તો ભીંડાનું શાક હાલો ભાઈ. એ પેલું મરચું લાવજે મકા. મરચું તો ગાઈસ અત્યારે છે ચટણી. તો ચલો ગાઈસ હવે ફટાફટ ખાઈ લઈએ મસ્ત પછી આપણે મળીએ આગળ બ્લોગમાં.